તેરે ને અત્યારે દાઢી કરવાની. ત્યાં તમારે હવે ક્યાં છોકરી જોવા જવું? બોલો, આ તૈયાર થવાની જગ્યાએ હજી જો, અને બીજી બાજુ આ પહેલા દિવસનો થાકોડો. હાલો, જવું નથી? બોલો. એમાં આ શું છે? હે તમે શું કરો? અરે લે, તમે તો રેડી થઈ ગયા ભાઈ. આજ તો જિંદગીમાં કઈ બાજુ ચાંદો ઉઈ ગયો વહેલા વહેલા. દાઢી કરે મારે ત્યાં ખાલી 10 મિનિટ તો હું તો તૈયાર જ છું. મારે હવે કંઈ કરવાનું નથી. જો ને જલ્દી કરો ને ભાઈ. હવે અડધી રાતે હું જે તમને અત્યાર સુધી નવરા જ હતા. કોઈ તો તૈયાર થઈ નથી. તો મારે હવે કાંઈ નથી કરવાનું. હું તો બસ ખાલી કાનમાં બુટી પહેરીને હલતી. હું તૈયાર જ છું. પોતે હજી કપડાં નથી પહેર્યા ને અત્યારે દાઢી કરવાની. ત્યાં તમારે હવે ક્યાં? હવે થઈ ગયું તમારું. હવે ક્યાં ત્યાં છોકરી જોવા જવું? સારો લાગો છે. હારા જ લાગો આમે તે વગર દાઢી. એટલે તો દાઢી કાઢું છું. એમ નહીં, હવે ન કરો તોય હારા જ લાગો એમ. હાલો હવે ભોગ કરી પછી હવે. વાર લાગે ભાઈ તમને તૈયાર કરી દાડવા હું કહેતો તો ભાઈ. હા તે આજ તમે પેલા અમાર નામ દો કે અમાર લીધે મોડું છું. અમે તો તૈયાર જ છીએ. મારે બસ જો ખાલી કાનમાં બુટી પહેરી એટલી જ વાર છે. પોતાના જાણ કેમ ત્યાં છોકરીઓ સામું જોવાની? કોઈ સામું જોહે નહીં. હાલવા માંડવા મોર સિક્રેટલી જોતી હોય ખબર? કાંઈ જોતી નહીં. તમને શું ખબર પડે? હું સિક્રેટલી? હા, હવે કોઈ ન સામું જોવે ખબર? ઓ ભાઈ ગઈડો નથી થઈ ગયો. એમ ગઈડા નહીં, પણ ભેગી હું હાલતી હોય ને એટલે આમ જોયું હોય તો મોટું ફેરવી નાખે કે હવે એમની સામે હું જોયું એને થઈ ગયું છે હવે એમ. એમે જોવે ને કે બે માણા કેવા સારા લાગે. એવું ન જોવે ના. તો છોકરીઓની વાત છે. છોકરી એમ કે છોકરો કેવો સારો લાગે. છોકરી જો તો છોકરા એમ કે પોતે કેવી સરસ છે છોકરી. કીધો એવો. બે કાને રાખીએ. આખરી 2 મિનિટમાં હું તૈયાર થઈશ. આ મારી અત્યારની સિચ્યુએશન છે. હા બસ આ મસ્ત છે. હા તારે શું બાકી છે હજી? જો આપણે તૈયાર થઈ ગયા છીએ. અને હજી તું શું કરશો? કાલે શું કાલે? હું પૂરતો પહેરીને પાણી પીધું તો તું મોબાઈલ ઉતારી દીધી. મેં આઈડો જ નથી મોબાઈલ તમારો. હું કાલ તો મારામાં જ પડી હતી તૈયાર થવામાં. છેલ્લે તૈયાર થઈને નીકળતા હતા ત્યારે. ક્યારે? ત્યાં બોટલ પાણી પી લીધું પછી મોંમાં બોટલ. એ તો ખાલી તમને બોટલ દઈને હું આમ વહી ગઈ હતી. હું રેડી જ છું. તોય નીકળ્યા નથી ઘરની બહાર. તો ભાઈ હું તો કહે કેટલે આમ 3 મિનિટ. હું 3 મિનિટ હોય યાર ને તમે તૈયાર થઈ ગયા હોય. પણ એમ નહીં, પણ તમે પાછા બધું મૂક્યા હોય પાછું અમારે હરખું કરવા જવું પડે. ત્યાં પાછા અમે બોલા થઈ જાય. ચાલુ જ નથી કરતા કે હું અવાજ કઈ આવતો નથી બહાર સુધી. માણસ દેખાય. બ્રેક પડ્યો બ્રેક. બ્રેક એમાં કઈ બ્રેક હોય? હવે હજી તો હવે ક્યાં ચાલુ કરે તો બ્રેક હોય. થાકી ન જાય એવું હોય. એક ધારું રમવાનું હોય તો કાંઈક મજા આવે. એક ધારું તું થાકી ન જાય. આજ નીંદર આવી ગઈ ખબર હે ને આવીને. ક્યાં? પણ એ તો આપણે ઓફિસે જતા હોય એટલે રમવાથી ન થાકવું ને ઉજાગરાથી ન થાકવું એમ. જો ચાલુ થઈ ગયું ને ખાલી નહીં એ તો ઠીક. કાલે પડે. અમિત શાહ નું તો તે કઈ કીધું નહીં. પેલા કહે કે આખી રાત કરશે ને કાંઈ કર્યું. 12 થયા ને પહોંચ્યા હતા પૂરું થઈ ગયું. એમ નહીં અમિત શાહ તારો વિડીયો જોયો તો હું કે હો ભાઈ ઠોબારો કેમાય એને તો. એ પેલા મોટી મોટી છાપામાં બધે કીધું હતું સવાર સુધી રાસ ગરબા. શું કીધું તું? કે સવાર સુધી રાસ ગરબા લેવા. તો કાલે અહીંયા 11:30 પહોંચ્યા તો આરતી ચાલુ થઈ ગઈ. બોલો.
છોકરા એને નથી રમાડવું. ક્યાં ગીલી દંડો? નહીં નહીં નહીં. મને ના પડતી તું શું કરજો? મજા આવે એવું છોકરાને. અચ્છા હા ઓલું છે સમજો સમજો સમજો. તમને મારવા એક લઈ લો. નહીં કેમ કેમ પાછું કરતો છાટ છાટ સરસ છટ છટ છટ. ઓલા માર્યું હતું આને હું કર્યું છેલ્લે તે શું કર્યું તે છેલ્લે પછી ઓલા બેન બહાર આવ્યો ને એના બે આને ગાલ ઉપર છોટ છોટ છટા છટ. ઈ કે વિડીયોમાં ન લેતા ઈ કે મને મારી ને ઈ કે મને મારી વિડીયોમાં ન લેતા. એક ગરબી પૂરી થઈ ગઈ છે. હવે સોસાયટીની ગરબીમાં જાશું. અને નાસ્તો કરજો પેલા તો. નાસ્તા આટો જાતા હોય બધે ત્યાં ભાઈ, મોડે કાલે સુધી નાસ્તો હોય. સેવ અને ખમણી- આપણે એને સેવ ખમણી 1500 રૂપિયા દીધા છે કે મફત નથી કરતા સેવ નાસ્તો. ખમણી કેવી મસ્ત એને હતી. 1500 રૂપિયા દીધા. ફાઇનલી રાતે 1:30 વાગે નાસ્તો. કેટલા વાગે બધે મોબાઈલ માં 1:23 થઈ. ત્રણ ગેમ કરી લે ત્રણેયની એક એક. પણ પછી તું 2 વાર આવી તો તો હું ભલે ને 3 વાર હારું. તોય તું શું કહે ઉનો પાછી રમીશ ને હા રાતે 1:30 વાગે. એ કાલે